વિચાર કરો તો સાહેબ એમનો વિચાર કેટલા ઉચ્ચ છે. એમ વિચાર કરે કે 10,000ની હું તો મદદ કરીશ, પણ આ કથાના કાર્યમાંથી જે પણ ધનરાશિ બચશે એમાંથી 5,000 આપણા તરફથી સહાય કરવામાં આવશે. પ્રત્યેક વ્યક્તિ આ કથાની અંદર બેઠેલો સાહેબ એટલી વસ્તુ યાદ રાખજો, આપણી પાસે પૈસા ન હોય ને, મોટી હોસ્પિટલ ન બનાવી શકીએ તો વાંધો નહીં, પણ કોઈ એક ગરીબ વ્યક્તિના એ બિલના પૈસા પણ ચૂકવી આવો ને તો એ મોટી હોસ્પિટલ બનાવવા જેટલું જ પુણ્ય છે. મોટા મોટા ભોજનશાળા ન ચાલુ કરી શકો તો વાંધો નહીં, મોટા મોટા એમ કહેવાય કે લોકોને જમાડવા માટેના એ શિબિરો ન ચાલુ કરી શકો તો વાંધો નહીં, પણ દિવસમાં કોઈ એક ગરીબને તો ભોજન કરાવી શકીએ ને તો પણ મારો મહાદેવ રાજી થશે. જેટલી આપણી શક્તિ એટલી પ્રત્યેક વ્યક્તિએ ભક્તિ કરવી જોઈએ. પ્રત્યેક વ્યક્તિએ ભક્તિ કરશો, એ ભક્તિ કરવાથી ભગવાન કેટલો રાજી થશે એ મને ખબર નથી, પણ તમારા અંદર એટલો રાજીપો થશે કે જેની કોઈ સીમા નહીં હોય. કરો, બાંટતે ચલો, આપતા રહો. બાંટને સે ધન बढ़ता है. પણ આજે બધા એમ કહેવાય કે પોતપોતાના પૈસાને તાળું મારી મારીને એવા ફિક્સ કરી દીધા, લક્ષ્મીજીને એવી પૂરી દીધી કે અમુક ઘરે તો એ લક્ષ્મીજી પર ઉધઈ લાગી ગઈ. હમણાં જ અમે 3 દિવસ પહેલા મારી વાપીની કથા પૂર્ણ થઈ, એક દિવસની વચ્ચે ગેપ હતો, હું દમણ હતો અને દમણની અંદર હું એક ભાઈની ઘરે બેઠો હતો. ત્યારે એ ભાઈએ મને કીધું કે બાપુ આજે ઓલા ભાઈની ગામમાં કથા છે ને, એમની પાસે એટલા પૈસા હતા કે બેંકમાં પૈસા મૂક્યા ને એ પૈસા પર ઉધઈ લાગી ગઈ તોય એમને ખબર નહીં. શું કામનું? પૈસો પદાર્થ કઈ વસ્તુ કામ લાગતું નથી. સાથે શું આવે તો હરિનામ સત્સંગ સાથે આવે, તમારા દ્વારા થયેલી સેવા સાથે આવે, તમારા દ્વારા થયેલું સત્કર્મ સાથે આવે, અને તમારા દ્વારા થયેલી લોકોની એ સારી સેવા સાથે આવે, સત્કર્મ સાથે આવે. બાકી અહીંનું રડેલું અહીંયા સૌવે મૂકી જવું છે, માટી થવું છે સૌવે ઉડી જવું છે. અહીંનું રડેલું અહીંયા સૌવે મૂકી જવું છે. અહીંનું રડેલું અહીંયા સૌવે મૂકી જવું, માટી થવું છે સૌવે ઉડી.